હું મુંબઈમાં કોલેજ કરું છું અને મારો 3rd યર પૈતો છે, મારો હજી 1 યર બાકી છે. તો મેં અત્યાર સુધી ખાલી ભણ્યું જ છે, લાઈક મેં આવું ફિઝિકલ કામ ક્યાંય કર્યું નહોતું. સો મારું સમર વેકેશન આવ્યું, સો આઈ થોટ કે અહીંયા હું જ્યાં સુધી રાજકોટમાં છું તો થોડોક જેટલો પણ ટાઈમ છું કંઈક ઇન્ટર્નશિપ કરી લઉં કે કંઈક મને એક્સપોઝર મળે ફિલ્ડમાં કે એક્સપિરિયન્સ ગેઇન થાય. તો ત્યારે મને મારા એક મોમના ફ્રેન્ડ એના થ્રુ પૂનમ મેમ હારે વાત થઈ કે એનું આલ્ફાબેટ ઇન્ફો કરીને કંપની છે અને એમાં ટેકનું બહુ સારું થાય છે. સૌથી પહેલા તો મારે કેવું છે કે અહીંયાનું જે એન્વાયરમેન્ટ છે બહુ સારું છે, બહુ ફ્રેન્ડલી છે. બધા લોકો તમે જો તો ઓલવેઝ હેલ્પ કરવા માટે રેડી હોય કે તમને કઈ ઇશ્યુઝ હોય કે ઓલ ઓફ ધ સ્ટફ ઇઝ વેરી ગુડ. તો અહીંયા મને ઘણું બધું શીખવા મળ્યું છે. તો મને પાયથન આવડતું હતું, બટ આઉટસાઇડ પાયથન મને એટલું ખબર નહોતું. તો મને મેમે શીખવાડ્યું કે જાંગો કરીને હોય તો ઈ શીખો, એનું મેં આખું પ્રોપર કર્યું. અપાર્ટ ફ્રોમ દેટ એવું નથી કે ખાલી ટેકનિકલ ને બધું ચાલે, અહીંયા તમને ઘણું બધું સોફ્ટ સ્કિલ્સ પણ શીખવાડે છે, જેવી રીતના કંપનીમાં એક્ટ કરવું, કે તમને ઘણા લોકોને ખબર ન હોય તો કેવી રીતના નેગોશિએટ કરવું, કેવી રીતના એ બધી સોફ્ટ સ્કિલ્સ ડેવલપ કરવાના પણ એક્ટિવિટી કરાવી છે. અને અપાર્ટ ફ્રોમ ધેટ ઓલ્સો કે બહુ બધી ફન એક્ટિવિટી કરાવે, એટલે તમારું બહુ બધી સ્ટ્રેસ ખાલી ટેકનિકલ કામમાં ન હોય, એટલે તમને બે સાઇડ મળી જાય, ટેકનિકલ અને તમારી પણ એક્ટિવિટીઝ કરવા માટે. મને અહીંયા ઘણી મજા આવી, મને અહીંયા બહુ મારો સારો ટાઈમ ગયો છે.